એ બાળક અક્ષર જા જા રે એમાં મને ગમે એક તું. ABCD માં અક્ષર જા જા રે એમાં મને ગમે એક યુ. હે મીઠુડા, હું તમને એવી બધી ગમું છું? હાચું? હા, ગમતી હોય તો જ મેં ગીત ગાયું હોય ને તારા હાટુ ગાંડી. કે મારા વાલા વાલા મીઠુડા, કે મારા સપના કરજે પૂરા. અરે મારી વાલી, તારા સપના હું ન પૂરા કરું તો કોણ કરે? બોલ, શું સપનું છે તારું? बात तो सही है. મારા વાલા વાલા મીઠુડા, મારે છે ને પર્પલના લગનમાં જાવું છે. કારણ કે ત્યાં બધાય જવાના છે, ભાભી ને ભાઈ ને બધી મારી ફ્રેન્ડ ને બધાય જવાના છે લગનમાં. તો મારે જાવું છે. અને પર્પલ હોત આપણા લગનમાં આવી હતી તો આપણે જાવું પડે ને. તો તમે છે ને મમ્મીને કયો ને મને જવા દે. બસ એટલી જ વાત. વાત તો ઘણી લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું છું. અને એક તો છે ને હું આ સાડીમાં થાકી ગઈ છું, કંટાળી ગઈ છું રોજ રોજ સાડી પહેરવાની. અને તમે મમ્મીને કહેતા હોય તો મને ડ્રેસ પહેરવા દે. સાડીમાં હાવ મને કામ કરવાનું નથી ફાવતું. હવે તો બધાય ડ્રેસ પહેરે છે, મને કેમ નથી પહેરવા દેતા? તો તને કોણ ના પાડે છે ડ્રેસ પહેરવાની? પહેરતી હોય તો. હા ભાઈ વાહ, બોયલા મોટા. પહેરતી હોય તો ડ્રેસ કેમ પહેરવો? તમારી મમ્મીને કહે તો તમે મને પહેરવા દે તો હું પહેરું ને. તમારે તો સવારમાં ટિફિનનું ડબલું લઈને ઉપડી જવાનું હોય ઓફિસમાં. પછી આખો દિવસ તો મમ્મીને હારે મારે જ રહેવાનું હોય ને. મમ્મી મને કેટલું કહે છે ડ્રેસ નહીં પહેરવાનો. એક દિવસ હું નાઈન બહાર નીકળીને મેં નાઈટી પહેરીને તો મમ્મી અંદર આવીને જોયું કે નાઈટી કેમ પહેરી છે. મને કે તો મેં કીધું નાવા ગઈ હતી ને એટલે મેં ઘડીક વાર નાઈટી પહેરી છે. મને કે આવા નથી પહેરવાના હો, નાઈટી ડ્રેસ ને પેન્ટ ટોપ ને. આપણે અહીં સાડી જ પહેરવાની. મોટા મોટા ઘરે આવતા હોય તો નાઈટી ડ્રેસ ને પહેરો તો કઈ સારું લાગે? એ કે સાડી જ પહેરવાની. મમ્મી એમ કહેતા હતા. એમ કીધું મમ્મીએ? ન હોય, કોઈ દી મમ્મી એમ ન કહે. હા ભાઈ, તમને મમ્મીનો કાંઈ વાંક જ નહીં દેખાય. મીઠી, શું કરે છો? એ કાંઈ નહીં મમ્મી, આ ઠેલા ને એવું ભરતી હતી અને મેં કીધું પછી બધું કામ કરું, પેલા ઠેલા ભરી લઉં. કેમ ઠેલા કેમ ભરો છો? ક્યાંય જવાનું છે? મને કઈ વાત તો ન કરી તમે. એ મમ્મી છે ને પર્પલના લગનમાં જવાનું છે તો હું જાઉં. હું તમને આજે પૂછવાની જ હતી. એ ના રે ના બાપા, ક્યાંય લગનમાં નથી જવા. અત્યારે ખર્ચા કેવા છે તમને ખબર છે? આવવા જવાની ટિકિટ ભાડા અત્યારે ખાલી જવાના અહીંથી કેટલી ટિકિટ થાય તમને ખબર છે? ખાલી જવાના 1000 રૂપિયા થાય, 1000 આવવાના. એવા થોડા ખર્ચા કરવાના હોય કોકના બેનપણીઓના લગનમાં. હવે એમાં ન જાય તો હાલે. પણ મમ્મી અમારા લગનમાં આવી હતી અને अच्छा, हमको सिखा रिया है. મારી પાકી બેનપણી છે તો જાવું પડે કે નહીં. એને મારા લગનમાં ગિફ્ટ લઈ દીધું તો પછી એને લગનમાં મારે ગિફ્ટ જ લઈ દેવાનું હોય. હા ભાઈ, તો ન્યા રહેતી હોય તો લગનમાં પૂગી જાય. હવે આપણે એટલે બધે સેટે પલેથી બેનપણીને લગન કરવા થોડા જવાના હોય. એ ગિફ્ટ તો પછી આવતા દઈ ગયો તોય હાલે. એવું ના હોય કે લગનમાં જઈને જ ગિફ્ટ દેવાનું હોય. તમે ઘણી વાર જાતા હોય ત્યાં તમારા ભાઈની ઘરે તો ગિફ્ટ દઈ દો તો હાલે. કઈ લગનમાં જવાના થોડા ખર્ચા કરવાના હોય અત્યારે મોંઘવારીમાં. મૂકી દો ઠેલા બેલા ને બધું, કાંઈ નથી જાવું ક્યાંય. આલ્યો ઠેલો લઈ લ્યો, સામે મૂકવા લાગો. એક હું લઈ લઉં, એક તમે લઈ લ્યો. દોરા ફાડી ફાડીને સામું જોવે છે પણ કઈ કહેતા નથી. એલી મીઠી, હું સડાય છો મારા દીકરાને? અરે બાપા, હું તો કાંઈ નથી સડાવતી તમારા દીકરાને. હું ખાલી એમ કહું છું ઠેલો મૂકવા લાગો સામે. મમ્મી હું તને શું કહું છું, જવા દે ને. લગનમાં ઈ એકલી જ જાય છે એટલે તો હું ભેગો નથી જાતો, ખર્ચો થાય એટલે. એકલી જાય એમાં હું વાંધો? જવા દે ને, 2 દી રોકાઈને વહી આવશે. शाबाश बेटा, बहुत बढ़िया. હા ભાઈ, મને ખબર જ હતી તું એમ જ કહેવાનો છો. જવા દે આને, કાન ભંભેડી કરી હોય ને તાર કાનમાં એટલે તું તો એના ઢારોસ ખેસા ને. જવા
દે ને 2 દી રોકાઈને વહી છે. જાવાના અટાણ ખર્ચા કેવડા છે એમ સમજો કે નહીં તમે? આવવાન જાવાના ટિકિટ ભાડા ને આ કપડા લેવાના, હજી આ કપડે થોડી જાય એવી છે ઈ. નવી 2 હાડીઓ લેવરાઈ છે પાછી. મમ્મી મેં ક્યાં કીધું તમને સાડી લેવાનું? હું માર ભાભીની સાડી પહેરી લઈશ ત્યાંથી, માર પાસે છે 2-3 નવી સાડી હું પહેરી લઈશ. પણ તમે સમજતા કેમ નથી? બેનપણીના લગનમાં જવાનો એવો કેવો હરખ થાય તમને? આપણા કોઈ ઘરના અંગતના લગન હોય ને તમે જવાનું કહેતા હોય તો ઠીક છે, પણ બેનપણીઓના લગનમાં અહીંથી થોડા ખર્ચા કરાય એટલું તો સમજાય કે નહીં કાંઈક? હવે તમે હાહરે વહી આવ્યા છો, હવે તમારા ઘરની બધી દેખરેખ, આ ઘરની બધી જવાબદારી તમારા ઉપર હોય. તમે જેટલું બચત કરશો ને જેટલું ધ્યાન રાખશો એટલું તમને કામ આવશે. મારે કઈ ભેગું નથી લઈ જવું કાંઈ. ये बड़ी अच्छी बात कही आप. તમને હારા હાટું કહીશ, પછી તમને જેમ ઠીક લાગે એમ કરો. જો મમ્મી જો આમ જ કરે છે, કોને ખબર શું થઈ ગયું છે મમ્મીને. પેલા મારું કેવું હારું હારું રાખતા હતા, હવે મને જો આમ જ કર્યા કરે, વળકા ભર્યા કરે, નોકરી શીખામણ જ દીધા કરાય, આમ કરાય ને ઓલું કરાય ને પૂછડું કરાય ને ટેકડું કરાય. હું હારું રીતના નથી રહેતી, હું ઘરનું ધ્યાન નથી રાખતી, બધી ખબર પડતી જ હોય અમને. હા પણ હાસી વાત છે મીઠી તારી, પણ મમ્મીની હાસી વાત છે. ઈ આપને હારા હાટું જ કહે છે ને, એને થોડું કઈ ખરાબ કીધું. તું સમજ ચીરી, ભલે તાર લગ્નમાં જવું હોય તો તું જાજે, હું મમ્મીને સમજાવીશ. પણ મમ્મી હાસું કહે છે કે આપણે અહીંથી ખર્ચો કેવડો થાય એમ. બસ હવા નીકળ ગઈ. હા ભાઈ, તમને તો મમ્મી સારા લાગે ને, હું તો કોઈ ધ્યાનમાં જ નથી આવતી. અને એમ થાય મમ્મીને કાંઈક વળગી ગયું છે, કોને ખબર, હમણાં તો આવું જ કર્યા કરે છે મારા હારે. પણ મીઠી તું કઈક સમજ, મારે શું કરવું? મારે તો હુડી વચ્ચે હોપારી. તુંય સમજતી નથી, મમ્મી નથી સમજતા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હું સમજી ગઈ, બસ મારે લગ્નમાં નથી જાવું. મીઠી ઊભી તો રે, હું મમ્મી હારે વાત કરું છું. પણ એ કાંઈ વાત નથી કરવી, મેં તમને કીધું ને મારે લગ્નમાં નથી જાવું એટલે નથી જાવું હવે. સનમ બેવફા, ઓ સનમ બેવફા, સનમ બેવફા, ઓ સનમ બેવફા. जाने मन मेरी जान मैं नहीं बेवफा. નમસ્તે મિત્રો, તો તમે કંઈક રસ્તો બતાવો કે મારે શું કરવું? મીઠીને સમજાવવું કે મારે મમ્મીને સમજાવવું? તમે કમેન્ટમાં લખી જણાવજો. અને તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.